દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અરવલ્લી પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે। આંતરરાજ્ય બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। શામળાજી રતનપુર બોર્ડર પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજસ્થાનથી આવતા વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અન્ય આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉંડવા, બોબી માતા અને કાલિયાકુવા ચેકપોસ્ટ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે વાહનો ગુજરાતની બહારથી ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તે અલગ અલગ બોર્ડર ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આંતરરાજ્ય બોર્ડર પર સુરક્ષામાં વધારો કરાયો છે। દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ થયો, જેમાં 9 લોકોના મોત થયા, તે 30 થી 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેને લઈને ગુજરાતમાં પણ એલર્ટ અપાયું છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લાની જે આંતરરાજ્ય સરહદ છે કે ગુજરાત રાજસ્થાનની બોર્ડર ગણાય છે, અણસોલ ચેકપોસ્ટ ઉપર ગઈકાલે રાતથી રાઉન્ડ ધ ક્લોક જે પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ સરહદ ઉપરથી ગુજરાત, રાજસ્થાન તેમજ હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશથી નાના મોટા હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે। કોઈ પણ આતંકી પ્રવૃત્તિને ગુજરાતની અંદર કોઈ અંજામ ન આપે, જેને લઈ અને પોલીસનું રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ગઈકાલ રાતથી જ અરવલ્લી પોલીસ બિલકુલ સતર્ક છે, ત્યારે સમગ્ર જે ઘટના છે એ ઘટના બન્યા બાદ અરવલ્લી જિલ્લાનું પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।